નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 8મું પગાર પંચ, કયા રાજ્યના કર્મચારીઓનો પગાર સૌથી પહેલો વધશે? તો આજના વિડીયોમાં કેન્દ્ર સરકારે જે 8મા પગાર પંચને મંજૂરી આપી છે, તો હવે રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં સૌથી પહેલા કયા રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવશે તેની વિગતવાર માહિતી જોઈએ. તો અત્યાર સુધીના પે કમિશન એટલે કે 7 પે કમિશન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 8મા પગાર પંચની રચનાની જાહેરાત થઈ છે, તે પછી હવે રાજ્ય સરકારના કર્મચારીઓમાં પણ પગાર વધારાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે કેન્દ્ર સરકાર જાહેર કરે ત્યાર પછી રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત અને પગાર પંચ લાવતા હોય છે. ત્યારે સવાલ એ છે કે 8મો પગાર પંચ લાગુ થયા બાદ કયા રાજ્યમાં કર્મચારીઓનો પગાર સૌથી પહેલા વધશે? તો સૌથી પહેલા તો રાજ્યો પર 8મા પગાર પંચની શું અસર રહેશે? તો 8મા પગાર પંચની ભલામણો સૌપ્રથમ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થશે, ત્યારબાદ રાજ્યોએ પણ તેનો અમલ કરવો પડશે. અગાઉના જે 7મા પગાર પંચના સમયે મોટાભાગના રાજ્યોએ કેન્દ્રની ભલામણોને અપનાવી હતી, પરંતુ દરેક રાજ્યની કાર્યવાહી અને સમય મર્યાદા અલગ અલગ હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર જે ક્ષણે 8મું પગાર પંચ લાગુ કરે તે જ ક્ષણે રાજ્યોમાં પણ લાગુ થાય તે જરૂરી નથી. ભલામણોનો અમલ કેવી રીતે થાય છે? તો જ્યારે કેન્દ્ર સરકાર નવી ભલામણો લાગુ કરે છે, ત્યારે તે રાજ્યોને તેને કેવી રીતે લાગુ કરવી તે અંગે માર્ગદર્શિકા પણ આપે છે. ત્યારબાદ દરેક રાજ્ય પોતાના બજેટ અને કર્મચારીઓની સંખ્યાના આધારે પ્લાન બનાવે છે. તો રાજ્યો પોતાની જરૂરિયાતો અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ વેતન મેટ્રિક્સ બનાવે છે. જોકે હાલના પગારને નવા પગાર ધોરણમાં બદલવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર પણ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હાલમાં જે ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, પરંતુ જો તેને વધારીને 2.86 કરવામાં આવે છે, તો તમારી હાલની જે બેઝિક સેલરી છે તે 2.86 વડે ગુણવામાં આવશે અને જે નવો આંકડો આવશે તે તમારો વધેલો બેઝિક પગાર હશે. તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું DA મોંઘવારી પ્રમાણે વધારવામાં આવે છે. 7મા પગાર પંચમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સરેરાશ પગારમાં 20થી 25% વધારો થયો હતો. હવે સવાલ એ છે કે કયા રાજ્યોમાં પગાર સૌથી પહેલા વધે છે? તો કેન્દ્રીય કર્મચારીઓને 8મું પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્ર સરકાર રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરશે. ત્યાર પછી રાજ્યો પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે અમલ કરશે. પરંતુ અગાઉના પગાર પંચોના અમલીકરણ પર નજર કરીએ તો મોટા અને સમૃદ્ધ રાજ્યોમાં આ ભલામણોનો ઝડપથી અમલ થાય છે. તો 7મા પગાર પંચ સમયે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોએ ઝડપથી અમલ કર્યો હતો. 8મા પગાર પંચમાં પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના કર્મચારીઓને વધુ લાભ મળી શકે છે, કારણ કે આ રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત છે અને ત્યાં કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર છે. જે રાજ્ય કેન્દ્ર સરકારના ફિટમેન્ટ ફેક્ટર પરના મૂળ પગારમાં વધુ વધારો કરશે, તે રાજ્યના કર્મચારીઓના પગારમાં સૌથી વધારો જોવા મળશે. તો ટૂંકમાં કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ લાગુ કરે, જ્યારથી અમલ કરવામાં આવે ત્યાર પછી સૌથી પહેલાં જે રાજ્યો જાહેર કરશે તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 7મા પગાર પંચ સમયે થયું હતું. ધન્યવાદ.